ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવે, ટેટ ટાટ પાસ થયેલા હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે રાહ જોઈને બેઠા હોય પણ સરકારના પેટનું પાણી પણ ન હલે, ત્યારે જ્યારે કાયમી ભરતીની માંગ કરવામાં આવે, સરકાર નવા નુસ્ખા કરે, ક્યારેક પ્રવાસી શિક્ષક, ક્યારેક જ્ઞાન સહાયક, પણ કાયમી શિક્ષકની વાત સરકાર ક્યારેય કરતી નથી. ગુજરાતમાં 72,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા, શિક્ષક વિનાની શાળા એ ભાજપ સરકારની દેન છે. તેવા સંજોગોમાં ગાંધીનગર ખાતે કાયમી ભરતી થાય તે માટે ટેટ ટાટ પાસ થયેલા યુવાનો સાથે સમગ્ર રાજ્યના લોકો જોડાય અને આ આંદોલન રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટેનું છે. કાયમી શિક્ષકોની ભરતી કરો તેવી માંગ સાથે જ્યારે ટેટ ટાટ પાસ થયેલા યુવાન યુવતીઓ ગુજરાતના લડવા માટે આગળ આવતા ત્યારે સૌ સાથે મળીને જોડાઈએ. આ લડાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટેની છે. કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં અને વિધાનસભાની બહાર સંપૂર્ણપણે આ માંગ સાથે અડગ સાથે ગુજરાતના યુવાનોની સાથે છે.